અધૂરા મંત્ર બોલ્યા કે પછી કોઈ મંત્ર આપણે ખોટા શબ્દનો ઉચ્ચારણ કર્યો તો એનાથી શું પાપ લાગે? એ મંત્ર પર ડિપેન્ડ કરે છે કે તમે કયો મંત્ર બોલો છો. સમજ્યા કર્યા વગર આપણે મંત્ર બોલી દઈએ તો એની કોઈ અસર ના થાય ને? મંત્ર એ તો બહુ સાઈડની વસ્તુ છે, પણ સમજ્યા વગર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કાર્ય કરતો હોય તેને આપણે શું કહીએ? મંત્રો એક પ્રકારના ગીત જ થયા ને? જો એની જોડે સંગીત મળે તો ચોક્કસ ગીત થાય. કોઈ પણ મંત્ર બોલવાથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે ખરું? તમારી પાત્રતા હોય તો ચોક્કસ મળે. મંત્ર નથી બોલતા પણ બીજી કોઈ પોઝિટિવ વસ્તુ કોન્સ્ટન્ટલી રિપીટ કરીએ છે તો એનાથી રિઝલ્ટ મળે? ખાલી પોઝિટિવ વસ્તુ નહીં, એવું તો કહેવાય છે કે જો જુઠ્ઠું પણ તમે 100 વાર બોલો ને તો સાચું પડી જાય છે. એટલે કોઈ પણ વસ્તુ પોઝિટિવલી તમે બોલો તો એ મંત્ર પણ બની જાય છે ને એની અસર પણ થાય છે. શું સ્પેસિફિક રિઝલ્ટ માટે સ્પેસિફિક મંત્રો જ બોલવા પડે કે પછી કોઈ બી મંત્ર બોલી આપણું જીવનમાં સારું થઈ જ જશે? આપણે લોકો એટલા બધા નસીબદાર છીએ કે દરેક વસ્તુ માટે એક મંત્ર બને છે. અને હું તો આઈ એમ એનર્જી રીડર અને હું તો કસ્ટમાઇઝ મંત્ર બનાવું છું કે તમે આવો તમને જોઈને હું મંત્ર આપું. એટલે સ્પેસિફિક વસ્તુ માટે સ્પેસિફિક મંત્ર છે અને એની અસર પણ એ સ્પેસિફિક વસ્તુ પર થાય છે. હવે માની લો કોઈ મંત્ર સ્પેસિફિક રીતે બોલાતો હોય છે, જટાટવી ગલજ્જવલ લલા. હવે એ જે મંત્ર છે એને અગર હું બીજી કોઈ રીતથી બોલું જટાટવી ગલજ્જવલ તો શું એની અસર નહીં થાય? અસર ચોક્કસ થાય, કારણ કે જે સ્તોત્ર જે સંગીત જોડે જોડાયું છે એટલે એને એવી રીતે કમ્પોઝ કર્યું છે અને એટલે એ સંગીતની રીતે થયું છે. પણ છે તો એ સ્તોત્ર, તો તમે વાંચીને પણ બોલો ને તો પણ એની એટલી જ અસર થાય કે જેટલું તમે સંગીત દ્વારા કમ્પોઝ થયેલી રીતે તમે સાંભળતા હો કે બોલતા હો. હવે મંત્ર ખાલી આપણા મનને શાંત કરે અને મનને શાંત કરવાથી જે પોઝિટિવ આવે છે એ આવે કે પછી મંત્રથી કોઈ બાહ્ય રૂપથી એક્સટર્નલ એનર્જી પણ આવી છે? મંત્ર ઇટસેલ્ફ એ એનર્જી છે અને એ એનર્જી અને તમારી એનર્જી બંને ભેગી થતી હોય છે એટલે જ તમને એનર્જેટિક ફીલ થાય છે આફ્ટર મંત્ર. બાહ્ય એનર્જી કોઈ નથી હોતી, પણ બાહ્ય નેગેટિવ એનર્જીઓને દૂર કરવા માટેનો એક સ્ટ્રોંગ પાવરફુલ શબ્દ છે જે મંત્ર બને છે. હવે માની લો એવા કોઈ ભગવાન છે જેમની હું રોજે પૂજા નથી કરતો તો એમના મંત્ર બોલીશ તો મને અસર નહીં કરે ને? એટલે તમે કરવા ખાતર કરવા માંગતા હોય એવા ઘણા લોકો મારી પાસે બી આવતા હોય છે કે ભાઈ ફલાણાને ફાયદો થયો એ મંત્ર મને આપો તો હું પણ કરું અને મને બી ફાયદો થાય. એ રીતે તમારા મંત્રોની અસર ના થાય. સૌથી પહેલું મંત્ર કરવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શ્રદ્ધા. તમે શ્રદ્ધા હશે તો જ તમારા સ્વરથી તમે ઈશ્વર સુધી પહોંચી શકશો. તો પછી મંત્રથી મારા જીવનમાં મારે જે ગોલ્સ હોય અચીવ કઈ રીતે કરાય, મારા જીવનમાં પોઝિટિવિટી કઈ રીતે આવે ને મંત્રમાં શક્તિ શું હોય? તે આટલો લાંબો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ પણ લાંબો જ હશે. યુ આર વોચિંગ ચેટ મસાલા. મારું નામ છે ગુંજ ઠક્કર અને ચેટ મસાલાના એક બહુ જ સ્પેશિયલ એપિસોડમાં આજે આપણે ભેગા થયા છે. છેલ્લા ઘણા સમયથી હું અને કદાચ તમે પણ ધર્મ તરફ આગળ વધી રહ્યા છો. એમાં જ્યારે ધર્મ તરફ આગળ વધીએ ને તો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. આજે મને મંત્રોને લઈને ઘણા બધા પ્રશ્ન થયા છે અને એ પ્રશ્ન બહુ જ યોગ્ય વ્યક્તિને હું પૂછવાનું છું ને એમણે મને સમય આપ્યો છે એના બદલ પહેલાં તો હું આભારી છું. કોણ છે એ વ્યક્તિ? તો એ વ્યક્તિ બીજું કોઈ નહીં, શ્રી અમીબેન મોદી છે. થેન્ક યુ સો મચ સમય આપવા માટે. એમનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન હું તમને આપીશ. અમીબેન એક કાર્મિક હીલર છે, એનર્જી રીડર છે અને છેલ્લા 32 વર્ષથી હજારો નહીં લાખો લોકો ફક્ત અમદાવાદ નહીં, ગુજરાત નહીં, આખા ઇન્ડિયા નહીં, દુનિયાભરથી એમની પાસે આવે છે. એમના જીવનની પ્રોબ્લેમ્સ એમને કહે છે અને એ પ્રોબ્લેમ્સ પહેલાં તો એ સાંભળે છે શાંતિથી અને એટલે કદાચ લોકો એમને અમી માં પણ કહે છે. અને એ પ્રોબ્લેમ સાંભળીને એમને સોલ્યુશન આપે છે, પોઝિટિવ એનર્જી તરફ વાળે છે અને કદાચ એ જ પોઝિટિવ એનર્જી લોકોમાં ઇન્સ્ટિલ કરવાના માટે થઈને આ લાખો લોકોના જીવન એમણે બદલ્યા છે. આ પોઝિટિવ એનર્જી લોકોમાં આપવા માટે એમણે હમણાં રિસન્ટલી એક મંત્ર યાત્રાનું આયોજન કર્યું હતું. આ મંત્ર યાત્રામાં લકીલી હું પણ એક ગેસ્ટ હતો અને મેં ત્યાં મારી નજરે જોયું હતું અને મેં આ શરીરથી ફીલ કરેલું કે મંત્રનો પાવર શું હોય છે. અને એના પછી મને જે પ્રશ્ન થયા ને એ બધા હું આજે પૂછવાનો છું. એ મંત્ર યાત્રાનો થીમ હતો સ્વરથી ઈશ્વર સુધી. તો પહેલાં તો મારે એ જ સમજવું છે કે આ મંત્ર હોય શું, કે મંત્ર કોને કહેવાય? કોઈ બી શ્લોક છે મંત્ર છે કે પછી મંત્રની વ્યાખ્યા શું છે? સૌથી પહેલાં તો આપણે 4 વર્ષ પછી ગુંજ ભેગા થયા છીએ અને આઈ એમ સો હેપી કે બહુ જ વખત પછી આપણે, કારણ કે બહુ જ આપણે એપિસોડ્સ કર્યા છે ને એમાં મને તારી સાથે કામ કરીને બહુ જ મજા આવતી હતી. તો આજે એ દિવસ આવ્યો ફરીથી પાછો. તો મંત્ર એ
એક એવી વસ્તુ છે, એક એવું ટૂલ છે કે જે તમને તમારી પોતાથી એટલે કે સ્વથી ઈશ્વર અને સ્વથી ઈશ્વર સુધી પહોંચવા માટે જે સ્વર તમે વાપરો છો એ મંત્ર છે. એ મંત્રમાં એટલો બધો પાવર છે કે મેં છેલ્લા 32 વર્ષ, જેમ તે કહ્યું કે 32 વર્ષથી હું લોકોને મળું છું, 32 વર્ષમાં જે બી લોકોને સોલ્યુશન્સ આપ્યા છે બધા મંત્રો દ્વારા આપ્યા છે. અને એ મંત્ર હું આજની તારીખમાં એવું કહી શકું કે અમુક લોકો એવા છે કે જે 32 વર્ષથી જે મેં 32 વર્ષ પહેલાં આપેલો મંત્ર હોય એ પણ આજે ચેન્ટ કરે છે અને એમના જીવનમાં ધારેલા કાર્ય સિદ્ધ થયા છે. એટલે મંત્રમાં એટલો બધો પાવર છે કે આપણે સંસારી છીએ અને આપણી લાઈફમાં ઘણી બધી ડિમાન્ડ્સ હોય છે અને અમુક ડિમાન્ડ્સ પૂરી થતી હોય છે, અમુક નથી પણ થતી હોતી. અમુકથી આપણે ના પૂરી થાય તો આપણે મેન્ટલી ડિસ્ટર્બ પણ થઈ છે. પણ આવા બધી સિચ્યુએશનને પ્રોપર રીતે બેલેન્સ કરવું, લાઈફને આગળ કઈ રીતે વધારવી અને સક્સેસફુલ લાઈફ કેવી રીતે જીવવું, એ બધાનો એક ટૂલ છે મંત્ર. અને મંત્ર બહુ પાવરફુલ વસ્તુ છે અને આપણી પાસે ઋષિ મુનિઓ દ્વારા એટલા બધા સ્પેસિફિક મંત્રસ છે જેની સ્પેસિફિક ઇફેક્ટ છે. એટલે મંત્ર એ બહુ પાવરફુલ વસ્તુ છે. પણ મંત્ર છે શું? મંત્ર કોને એ કહેવાય? શબ્દ છે. મંત્ર એ શબ્દ છે જેને સ્વર કહેવાય. અને એ મંત્ર ઓમ રીમ પદોને જોડીને બને છે એટલે એ સંપૂર્ણ બને છે. એટલે જેમાં ઓમ હોય, જેમાં રીમ રીમ હોય, હોય. એ મંત્ર બની જાય. લાઈક ઓમ ભૂર્ભુવસ્વઃ, હમ ઓમ નમઃ શિવાય, હમ આ બધા મંત્રો છે. મંત્ર શું હોય હું સમજી ગયો કે ઓમ રીમથી શરૂ થતા એવા શ્લોક, જે શ્લોક કદાચ વર્ષો વર્ષથી ઋષિમુનિઓએ આપણા માટે તૈયાર કરેલા છે કે એમણે ક્યાંક લખેલા છે, અને હજારો કરોડો વખત ચેન્ટ થયેલા છે. ચેન્ટ થયેલા છે. એટલે એ સિદ્ધ મંત્રો જ છે હા ઓલરેડી. હા. પણ હવે મંત્રથી આપણને મળે શું? એટલે મંત્ર કેમ કરવા જોઈએ? સૌથી પહેલું તો મંત્ર કામ કેમ કરે છે ને કેવી રીતે કરે છે એ હું કહી શકું કે 3 વસ્તુઓ છે. સૌથી પહેલું સ્વર. આખું મંત્ર એ સ્વરથી બને છે. સ્વર એટલે શબ્દો. કે જે મંત્ર છે એ જેમ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમો અરિહંતાણમ, આ શબ્દ છે, એનાથી મંત્ર બને છે. એ શબ્દ દ્વારા બીજું મંત્ર કામ કરે છે શ્રદ્ધા. કે તમે જ્યારે શ્રદ્ધા મંત્રમાં રાખો છો ને એ શ્રદ્ધા દ્વારા તમે જે શબ્દ બોલો છો, જે સ્વર બોલો છો, એ સ્વર તમારી આ શ્રદ્ધા દ્વારા ભગવાન સુધી તમારો મેસેજ પહોંચશે એવી શ્રદ્ધા રાખીને તમે જ્યારે મંત્ર બોલો છો ને ત્યારે એ મંત્ર કામ કરવાનું ચાલુ કરે છે. અને પછી સમર્પણ, કે જ્યારે તમને એવું થઈ જાય કે મારા શબ્દ ઈશ્વર સુધી પહોંચી ગયા છે, મને એ શ્રદ્ધા છે કે ઈશ્વર મારું સાંભળે છે, અને જ્યારે તમે સમર્પણ આપી દો છો. ઘણી વખત એવું બી હોય છે કે આપણે કોઈક વસ્તુ માટે કંઈક કર્યું હોય અને એ કામ ના થયું હોય, પણ પછીથી તમને ખબર પડે કે આ જે થયું સારા માટે થયું, કારણ કે એ તમારા કરતાં ઈશ્વરને વધારે ખબર છે કે તમારે શું જોઈએ છે. તો જ્યારે તમે શ્રદ્ધાથી મંત્ર કરો છો અને પછી સમર્પણ આપી દો છો કે ભાઈ હવે મેં મારો મેસેજ તમને પહોંચાડી દીધો છે, હવે તમે મારા યોગ્ય મને વસ્તુ આપજો, એમ કરીને તમે સમર્પણ આપી દો કે ભગવાન મેં આ મંત્ર કર્યો છે, દિલથી કર્યો છે અને હું તમને સમર્પિત છું. ત્યારે મંત્ર એવી રીતે કામ કરે છે કે જે તમે ધાર્યું ના એવા રિઝલ્ટ આપે છે. એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. એટલે મંત્ર મારે કોઈ રિઝલ્ટ જોઈતું હોય તો એના સ્પેસિફિક મંત્ર કરવાના કે પછી કોઈ જનરલ મંત્ર બી? ના, એટલે કેવું છે કે બહુ જ જેમ કે નવકાર મંત્ર છે, એ તમારી આત્માની શુદ્ધિ કરે છે, એ તમને મોક્ષ તરફ લઈ જાય છે. તો એ નોર્મલી બધા જ્યારે કે નવકાર મંત્ર એવો મંત્ર છે કે જે એક એક શબ્દ એ મંત્ર છે. ઓમ નમો અરિહંતાણમ, નમો પણ મંત્ર છે, અરિહંતાણમ પણ મંત્ર છે, એક એક પદ મંત્ર છે, એક એક શબ્દ મંત્ર છે, આખું પદ પણ એક મંત્ર છે, એ એક એક પદ પણ મંત્ર છે. પણ આ શું છે કે તમારી મોક્ષની ગતિનો મંત્ર છે, એટલે તમને મોક્ષ તરફ લઈ જાય છે. પણ જ્યારે તમે કોઈ પણ મંત્ર કરો ત્યારે તમને મેં પહેલાં જ કીધું કે શ્રદ્ધા અને સમર્પણ મૂકી દો. તમારું શું કામ ને તમને શું રિઝલ્ટ જોઈએ છે ને એ ઈશ્વર નક્કી કરશે. એટલે હું રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ કહું છું કે એ રિઝલ્ટ શું આપવું છે એ નક્કી કરે છે, ઈશ્વર નક્કી કરે છે. તમે તો ખાલી આ જાત્રા કરો. પણ હવે એવું નથી કહેતા બધા કે બીક લાગે તો હનુમાન ચાલીસા કરો, કે પછી તમારે જીવનના કનેક્શન્સથી અગર દૂર થઈ જવું હોય, તમને આમ બહુ જ મટીરિયલિસ્ટિક થઈ ગયા છો, તમને અગર રિયાલિટી તરફ જવું હોય તો મહામૃત્યુંજય મંત્ર કરો. તો એવું નથી કે આ મંત્ર રિઝલ્ટ ઓરિએન્ટેડ જ હોય? રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે. અને બીજું હું તમને કહું કે આ તો કશું નથી, હું તો બહુ જ કસ્ટમાઇઝ મંત્ર આપું છું કે કોઈની હેલ્થ બરાબર નથી તો હું હેલ્થને લગતો મંત્ર આપું. અને આઈ એમ એનર્જી રીડર. ધારો કે તમે મારી પાસે આવ્યા છો, જેમ કે તું મારી પાસે આવ્યો છો, તો મને એવો ખ્યાલ આવી જાય કે ભલે તું જૈન છું કે તું ઠક્કર છું, પણ તને કયા ભગવાન તને ફળશે અને તું કયા ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, અને એ પ્રમાણે હું મંત્ર આપું.
એટલે એ મંત્ર તમારા અંદર સુધી પહોંચે છે, તમારા આત્માની શુદ્ધિ કરીને તમારા ઈશ્વર સુધીની તમને યાત્રા કરાવે છે. તો તારી વાત બહુ સાચી છે કે હનુમાન ચાલીસા એ બળિયાદેવ છે, એટલે તમને બળ આપે, તમને ડરથી દૂર કરે. મહામૃત્યુંજય જાપ છે તો તમને હેલ્થની કોઈ પણ ઇશ્યુઝ હોય કે તમે તે જે મને કહ્યું એ પ્રમાણેની ઇફેક્ટ આપતા હોય છે, પણ તમે જ્યારે રિઝલ્ટ જ જોઈએ છે એવું વિચારીને જ્યારે મંત્ર કરો છો ને ત્યારે એની અસર એટલી નથી થતી, પણ તમે સમર્પણ આપી અને તમે જ્યારે મંત્ર કરો છો ને ત્યારે ભગવાનને ખબર છે તમારે શું રિઝલ્ટ જોઈએ છે, અને એ તમારી પાત્રતા પ્રમાણે રિઝલ્ટ આપે છે. એટલે આપણે કર્મ જેવું થઈ ગયું આ કે મંત્ર કરો એવું અપેક્ષા ના રાખશો કે આના માટે આ મંત્ર કરું છું તો ઓટોમેટિકલી મળી જશે. હા, ઓટોમેટિકલી એમને ખબર છે કે તમે કયા વસ્તુ માટે આ જાત્રા કરી રહ્યા છો. હવે અમીબેનના જવાબમાં એક વસ્તુ મેં પકડી છે કે એમણે કીધું કે એમણે ઘણા બધા લોકોને કસ્ટમ મંત્ર આપ્યા છે ને એ મંત્ર શું હોય, કેવા હોય, કઈ રીતે કામ કરે ને કઈ રીતે આપણને બી હેલ્પ કરી શકે એ તો હું પૂછું છું, પણ એની પહેલા મારે સમજવું છે કે મંત્રની પાછળ કોઈ સાયન્સ છુપાયેલું છે, આમ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે મંત્ર જેન્યુઇનલી કામ કરે છે? મંત્ર એક સાયન્સ જ છે, જો તમે બિલીવ કરો તે સાયન્સ છે, પણ મારા માટે હું તમને ખાસ કહું કે સાયન્સ શું છે. તમે એક જ ઇક્વેશન વારંવાર કરો ને સેમ રિઝલ્ટ રહે, દેટ ઇઝ સાયન્સ, રાઈટ? મેં 32 વર્ષથી જે મંત્ર આપ્યા હોય અને જે વસ્તુ માટે આપ્યા એનું રિઝલ્ટ સેમ જ રહ્યું છે ને રિઝલ્ટ મળ્યું છે, દેટ મીન્સ દેટ ઇઝ સાયન્સ. અફર્મેશન્સ નહોતા ત્યારે પણ મંત્ર તો હતા જ. સિક્રેટ નામની બુક કેટલી બધી વાયરલ થઈ, હજી પણ લોકો અફર્મેશન્સ મેડિટેશનમાં બહુ માને છે, પણ મંત્ર તો હજી પણ ત્યાંના ત્યાં છે અને મંત્રની ઇફેક્ટ પણ એટલી છે. એટલે હું તો કહીશ કે ડેફિનેટલી મંત્ર એ સાયન્સ છે. હવે મારે જાણવું છે કે મંત્ર ઇન્સ્ટન્ટલી એટલે એકવાર બોલ્યો નામ સ્વિચ જેવું છે, લાઇટની સ્વિચ જેવું કે એક મંત્ર બોલ્યો ને એનું રિઝલ્ટ દેખાઈ જાય, કે પછી વર્ષો વર્ષ પેલું આપણને કહેતા હતા ને કે 1000 વર્ષ તપસ્યા કરી ત્યારે એનું રિઝલ્ટ મળ્યું? મંત્ર એ બહુ જ પાવરફુલ વસ્તુ છે, પણ સૌથી પહેલાં તો તમે રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે રિઝલ્ટ લેવા માટે મંત્ર કરો તો મંત્ર ક્યારેય કામ નહીં કરે. તમારે પછી એના માટે કશું માંગવું નહીં પડે, એની મેળે તમારા કાર્ય સિદ્ધ થવા મળશે. પણ મંત્ર ક્યારે કામ કરે? તમે કોઈ પણ બિલ્ડિંગ બનાવો છો તો બિલ્ડિંગ બનાવો તો સૌથી વધારે ટાઈમ શેમાં જશે? ફાઉન્ડેશનમાં. ફાઉન્ડેશન બન્યા પછી બિલ્ડિંગ ફટાફટ બનવા માંડે છે. એવી જ રીતે મંત્રની તમારી અંદર અસર લાવવા માટે સૌથી પહેલાં તમારે ફાઉન્ડેશનમાં શ્રદ્ધા નાખવી પડશે, સમર્પણ નાખવું પડશે, સાચો મંત્ર બોલવો પડશે, અને એ મંત્ર તમારે એવી રીતે ચેન્ટ કરવો પડે કે એ તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય. અને પછી જે હમણાં તમે ક્વેશ્ચન પૂછ્યો તો કેવું થાય કે એકવાર બોલીને રિઝલ્ટ મળે? જ્યારે તમે આ મંત્ર તમારી અંદર વણાઈ જાય અને જ્યારે તમને એટલો બધો એ મંત્રનો પ્રભાવ એક ટાઈમ એવો આવે કે મંત્ર તમારી એટલો બધો પ્રભાવશાળી થઈ જાય કે એ તમારા પ્રભાવમાં, તમારી વાતમાં, બધામાં એની અસર દેખાવા મળે. ત્યારે તમે મંત્ર એકવાર ચેન્ટ નહીં, તમે ખાલી ભગવાનને યાદ કરો ને તો બી એ તમારી કાર્યસિદ્ધિ થાય છે. અને એ તો મારી પાસે લાખો એવા ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ લોકો છે અને મારા અનુભવો છે. હવે આ મંત્રનો આટલો બધો પાવર છે એટલે તમે હમણાં મંત્રયાત્રા ગોઠવી હતી, અને આ મંત્રયાત્રાની પાછળનું થિંકિંગ શું હતું તમારું? મંત્રનો પાવર તો બહુ જ સોલિડ છે. તો મારા જે લોકો છે બધાને ખબર છે, અને છેલ્લા 32 વર્ષથી હું મંત્રથી જ બધું કાર્ય કરું છું અને લોકોના કાર્ય સિદ્ધ કરું છું. પણ મંત્ર યાત્રા કરાવવાનો મને એક એવી ઈચ્છા હતી કે લોકોને એક એવો અનુભવ થાય કે જે એમણે જિંદગીમાં ના કર્યો, એક એવો અહેસાસ થાય કે દેવલોક શું હશે, એક એવો અહેસાસ થાય કે જે આ દેવલોકમાં જઈ અને મંત્ર કરવાથી તમારી અંદર કેવો પાવર આવે છે, એક એવો અનુભવ કે જે તમે ક્યારેય ના કર્યો હોય એ કરાવવો હતો, અને એટલે મેં મંત્રયાત્રા. હવે આ મંત્રયાત્રાને લઈને હજુ એક પર્સનલ સવાલ તમને મારે પૂછવો છે, પણ એની પહેલાં તમને કહું કે અમીબેને હમણાં જે મંત્રયાત્રાનું આયોજન કર્યું હતું ને એમાં શું હતું? લગભગ 1000 લોકો ભેગા થયા હતા. સ્ટેજ ઉપર અમીબેન અને એક બહુ જ સરસ બેન્ડ હતું, અને એ લોકોએ અલગ અલગ મંત્રોનો ચેન્ટ એવી રીતે કર્યો હતો કે ઓડિયન્સમાં જેટલા બી 1000 લોકો હતા એ 1000 લોકો આપણી પૃથ્વીલોકથી દેવભૂમિ સુધીની યાત્રા કરી હતી. દિવાલો ઉપર ને બધે અલગ અલગ મંત્રો પ્રોજેક્શન્સથી હતા, અને જે માહોલ ક્રિએટ થયો હતો ને એ માહોલમાં મને લાગે છે હું પણ દેવભૂમિની યાત્રા કરીને જ પાછો આવ્યો છું. પણ મારો સવાલ તમને એ છે કે તમે એક જૈન છો. હવે જૈન છો તો પણ તમે બધા દેવોના મંત્રો એમાં રાખ્યા હતા, એની પાછળ કોઈ સ્પેસિફિક કારણ હતું? તારી વાત સાચી છે કે હું જૈન છું, હું મંત્રમાં બિલીવ કરું છું, અને જેમ કે હું રોજ સવાર નવકાર કરું છું. નવકાર મંત્રમાં એટલો બધો પાવરફુલ છે. રોજ સવાર કેટલા વર્ષોથી નાનપણથી અમારા અંદર વણાયેલો છે નવકાર. તો મને એવું છે કે એક નવકારમાં જો આટલો બધો પાવર છે તો દરેક ધર્મને એક સિદ્ધ મંત્ર મળેલો છે. એ સિદ્ધ મંત્ર જ્યારે એક મંચ ઉપર, એક પ્લેટફોર્મ પર સંગીતની સાથે જો આપણે એ પાવરફુલી બોલવામાં આવે તો એનો જે ઓરા ક્રિએટ થાય ને, એની જે
એની જે પાવર આવે ને એ મને લોકોને બતાવો હતો. અને એના માટે મેં બધા જ મંત્રો, સિદ્ધ થયેલા મંત્રો, દરેક ભગવાનના સિદ્ધ થયેલા મંત્રો મેં ત્યાં આગળ મૂક્યા. અને એ જે ઓરા ઊભો થયો એ તને બી ખબર છે ને લોકોને બી ખબર છે. તો હું મંત્રમાં બિલીવ કરવાવાળી વ્યક્તિ છું. તો હવે આ મંત્ર યાત્રા એક જ વાર થશે કે ફરી થશે? યાત્રાઓ તો ઘણી બધી થશે, જુદી જુદી રીતે થશે, પણ મંત્ર એ મારું કહીએ ને મારું કોર છે. હું આટલા વર્ષોથી જે બી મેં લોકોને હીલ કર્યા છે, કે જે બી લોકો મારી પાસે આવે છે ને એના પ્રશ્નો લઈને આવે છે, એ દરેકનું સોલ્યુશન એ મંત્ર છે. અને મને એક્ઝામ્પલ આપો ને કે તમે અત્યારે અગર કોઈ આવે તમારી પાસે તો કેવા સંજોગોમાં તમે એમને કેવા મંત્ર આપો છો, અને એવા 2-3 મંત્ર અગર તમે આપી શકતા હોય કે જે બધાને હેલ્પ કરી શકે, કેવા સંજોગોમાં? કેવું છે ગુંજ કે દરેક વ્યક્તિ માટે હું અલગ અલગ મંત્ર આપું છું, દરેક પ્રશ્ન માટે હું અલગ અલગ મંત્ર આપું છું. પણ ધારો કે હું તમને કહું કે હવે કોઈ મને સ્પેસિફિકલી બિઝનેસ માટે પ્રશ્ન પૂછે કે મારું બિઝનેસ કેવી રીતે સારો ચાલે, કે મારું બિઝનેસ મને જોઈએ પ્રમાણે નથી ચાલતો, તો 2 પ્રશ્ન. એક છે વ્યાપારની વૃદ્ધિનો પ્રશ્ન, એક પ્રશ્ન એવો છે કે લક્ષ્મી પ્રાપ્તિનો મંત્ર. તો ધારો કે તમારો વ્યાપાર નથી ચાલતો, કે તમને વ્યાપાર જોઈએ એવો નથી થતો, તો હું સંખેશ્વર પાર્શ્વનાથ દાદામાં બહુ બિલીવ કરું છું. એટલે હું ઓલવેઝ પહેલાં ઈષ્ટદેવનું નામ લઉં. પણ તમારો વ્યાપાર નથી ચાલતો તો મારો સિદ્ધ કરેલો વ્યાપાર માટેનો મંત્ર છે ઓમ ગમ ગણપતે મમ વ્યાપાર વૃદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. હવે ધારો કે તમારે લક્ષ્મી પ્રાપ્તિ જોઈએ છે, કે તમને એવું થાય કે મારી પાસે વ્યાપાર સારો છે પણ પૈસા જોયા નથી આવતા, મારા પેમેન્ટ બધે અટકીને આવે છે, તો એના માટે છે ઓમ રીમ ક્લીમ શ્રીમ મહાલક્ષ્મી મમ વ્યાપારે ધનમ 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 પૂરે પૂરે સ્વાહા. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે જેને બાળક નથી થતું, તો હું એને ચોક્કસ કહીશ કે સૌથી પહેલાં તમારા ઈષ્ટદેવને યાદ કરો. પછી તમારા કુળદેવી પાસે તમે બેસીને કુળદેવીનો દીવો કરીને ઓમ રીમ પદોને જોડીને તમારા કુળદેવીનું નામ દઈને તમે એમની પાસે શ્રદ્ધાથી તમારી વિશ માંગો અને એમનો મંત્ર કરો તો તમને ચોક્કસ બાળક થશે. બાકી મારી પાસે આવે છે તો એને હું જોઈને એને એ પ્રમાણે મંત્ર આપીને ભગવાનની દયાથી બાળક માટે આજ સુધી કોઈ ખાલી હાથે ગયું નથી. ટચવુડ કોઈ બી વસ્તુ માટે નથી ગયું, પણ બાળક માટે તો મારા એવા એક્ઝામ્પલ્સ છે કે જેને 30 વર્ષ સુધી બાળક ના થયા હોય અને એ શ્રી સભામાંથી ખાલી હાથે નથી ગયું. પણ આ બધા જ સોલ્યુશન હું મંત્ર દ્વારા આપું છું. અને મંત્ર દ્વારા રોજ એક નવો એક્ઝામ્પલ અમારા શ્રી સભામાં હોય છે. મને આપો ને થોડા 2-3 એક્ઝામ્પલ. તમે જે આ ધંધાની વાત કરી, વ્યાપારની વાત કરી, બાળકોનું 1-2 એક્ઝામ્પલ અગર તમે મને રિયલ કેસના નામ ના લેતા, નામ વગર અગર તમે આપી શકો તો. એટલે જો આમ તો છે ને રોજ નવા એક્ઝામ્પલ અમારે ત્યાં આવતા હોય છે, કારણ કે ઘણી વખત એવા બધા લોકો જે છે કે જે મને એમ જ કહે છે કે બેન અમારી લાઈફમાં તો ચમત્કાર જ થયો છે. અને કારણ કે મેં સિદ્ધ કરેલા મંત્ર છે અને હું એ સિદ્ધ કરેલા મંત્ર સામેવાળી વ્યક્તિને આપું છું. કેવા એક્ઝામ્પલ? એક વ્યક્તિ આવ્યું હતું જે એમના ફાધર ડેડ બેડ પર પડ્યા હતા અને એમને વેન્ટિલેટર લાગી ગયું હતું. અને મારી પાસે એટલે ફોટો જોઈને મેં કીધું કે આમાં કંઈ, એટલે હું એવું કંઈ બોલવા જોઈએ પહેલાં એમણે કીધું કમીબેન મને તમારા મંત્રમાં શ્રદ્ધા છે, તમે મંત્ર આપો, કંઈ જ ના બોલો, તમે ખાલી એવું બોલો કે ના બસ હું મંત્ર આપું છું તું કર, થઈ જશે. એટલે એને મારી મંત્રમાં એટલી બધી શ્રદ્ધા હતી, કારણ કે એના એવા કામો થયેલા છે. તો એણે કીધું કે મને જવાબ નથી જોઈતો, મને ખાલી તમારા પાસેથી મંત્ર જોઈએ છે. મેં એને કીધું મંત્ર આપીશ, આનું રિઝલ્ટ પણ મળશે, પણ 24 કલાક મંત્ર કરવા પડશે. તું નહીં માને ગુંજ, એ લોકોએ આખી ફેમિલીનું ટાઈમ ટેબલ બનાવ્યું કે આ ટાઈમે આ આવશે, આ ટાઈમે આ આવશે, આ ટાઈમે આ આવશે, અને 24 કલાક અખંડ જાપ કર્યા મેં જે આપ્યા જે મંત્ર આપ્યો. અને 7મા દિવસે ડૉક્ટરે એવું કીધું કે આમને 40% વેન્ટિલેટર ઉપર હવે રાખવાના છે. ધીમે ધીમે એમણે ડૉક્ટરે વેન્ટિલેટર ઓછું, કારણ કે રોજનું અપડેટ મને મળતું હતું. 11મા દિવસે એમનું વેન્ટિલેટર નીકળ્યું ને 21 દિવસ સુધીમાં એ વ્યક્તિ એકદમ નોર્મલ થઈને ઘરે આવી ગયા. અને પછી એ શ્રી સાંધે એ વ્યક્તિ અમેરિકા રહેતું હતું. આવા તો એટલે એક્ઝામ્પલ્સ તો હું તમને આપું ને કે તમને હવે હમણાંની જ એક વાત છે કે એક છોકરી જેને બહુ જ એવી ઈચ્છા હતી કે એને બાળક રહે, લગભગ કેટલા બધા વખતથી એને ટ્રીટમેન્ટો કરી, 3-4 એને IVF ફેલ ગયા, એવું થયું. અને પછી મેં જ્યારે એના લગ્ન થયા ત્યારે બી કહ્યું હતું કે તારે બાળક થવામાં તકલીફ થશે, એટલે એને એવો આઈડિયા તો હતો જ. પછી એણે મને કીધું કે અમીબેન હવે મને ગમે તે થાય, હવે મારે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવવી, હવે મને તમે કંઈક એવી પૂજા આપો કે જેનાથી મારું આ કાર્ય સિદ્ધ થાય. મેં એને 3 મહિનાની પૂજા આપી. 3 મહિનાની પૂજા આપી. મેં સ્પેશિયલી એના માટે પૂજા કરી કે ભાઈ આ છોકરીનું કાર્ય સિદ્ધ થાય. અને એ છોકરી 2 મહિના પછી અમદાવાદ આવી.
અમદાવાદ આવ્યા પછી એ ડૉક્ટર પાસે મળવા ગઈ કે રૂટીન ચેકઅપ માટે કે હવે મારે બેબીનું હવે કઈ રીતનું થશે. તો ડૉક્ટરે ચેક કરીને કીધું કે યુ આર પ્રેગ્નેન્ટ. વાવ. તો એણે 3 વખત ડૉક્ટરને પૂછ્યું ને ત્યાંથી રડતા મને વિડીયો કોલ કર્યો કે અમીબેન આવું મારી લાઈફમાં બન્યું. એટલે આવા રોજના એક્ઝામ્પલ છે. અને તમે એક વખત શ્રી સભામાં બેસો ને તો તમને એવું થાય કે લોકો જે રીતે એમના કાર્ય સિદ્ધ થઈ કરીને આવે છે. અમારા શ્રી સભાના દાદામાં રોજે 50 નારિયેળ આવે છે. એટલે શ્રી સભાના દાદાને એવું છે કે કાર્ય સિદ્ધ થાય એટલે લોકો નારિયેળ ચડાવે છે. અને લાસ્ટ ફ્રાઈડે 400 જેટલા નારિયેળ હતા. નારિયેળ નારિયેળ એટલે લીલું નારિયેળ. જેનું કામ પતે લીલું નારિયેળ ચડાવતું હોય છે. તો લોકોના એવા કામ થાય છે કે અમારા દાદા નારિયેળથી ભરેલા હોય છે. વાવ. સૌથી પાવરફુલ મંત્ર કયો સૌથી તમારા મતે કે આમ જે આ મંત્ર સૌથી પાવરફુલ છે કે મંત્ર બધા પાવરફુલ છે પણ પાવર તમારામાં છે. હું તો ગમે તે પાવરફુલ મંત્ર આપીશ પણ તમે જો પાવરથી નહીં કરો, તમે જો શ્રદ્ધાથી નહીં કરો તો મહામંત્ર પણ 0 છે અને નહીં તો એક શબ્દ પણ પાવરફુલ છે. આ તમે બહુ ડીપ વાત કરી દીધી કે પાવર આપણામાં છે. પણ ઘણીવાર પ્રોબ્લેમ શું થતી હોય છે કે લોકોમાં આજકાલ ઇન્ફોર્મેશન એટલી બધી મળતી રહેતી હોય છે રીલ્સ પરથી, ઇન્ટરનેટ પરથી. ગૂગલ દેવ પોતે પણ બહુ જ બધી ઇન્ફોર્મેશન આપતા હોય છે. સાચી છે કે ખોટી છે વેરીફાઈ કર્યા વગર લોકોને ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે પોતાની અંદર. લોકો ડરી જાય છે. કોઈ એવું કહે કે મંગળની દશા ચાલે છે તો એવું થાય કે મારા પર આવી છે. એટલે શું થાય કે ગૂગલમાંથી મંત્ર શોધે કે આનો કયો રસ્તો. તો પછી આખા દિવસમાં એવો કોઈ સમય હોય જે સમયે મંત્ર ચેન્ટ કરીએ તો આમ વધારે સારું? જનરલી કેવું હોય છે કે સવારનું બ્રહ્મ મુહૂર્ત એ મંત્ર માટે સૌથી બેસ્ટ હોય છે કે જે તમારા મંત્ર ડાયરેક્ટ પહોંચે છે. તમારું મન પણ શાંત હોય છે અને એવો સમય હોય છે કે સીધો જ તમારા ઈશ્વરથી ઈશ્વર સુધીની યાત્રા થઈ જાય. પણ તેમ છતાં અત્યારે એટલું પોસિબલ નથી હોતું કે તમે સવારે બ્રહ્મસ્થાનમાં કરો. તો સવારે 10 વાગ્યા સુધી તમે મંત્ર કરો તો એ જ એનર્જી, પાવરફુલ એનર્જીમાં તમારી મંત્રની યાત્રા થાય અને તમને એનો પાવર પણ મળે. અને સાંજે ગોધૂલી ટાઈમે, સંધ્યા ટાઈમે તમે મંત્ર કરો તેની અસર બહુ જ સારી થાય. અને હું તો એવું માનું છું કે તમારે ઘરની લક્ષ્મી હોય, સંધ્યા ટાઈમ હોય ત્યારે ખાસ ઘરમાં દીવાબત્તી કરવા જોઈએ. ઘરના બ્રહ્મસ્થાનમાં તમે જે ભગવાનને માનતા હોય એની દીવો કે એનું કોઈ કેન્ડલ કે એવું કંઈ કરવું જોઈએ જેનાથી આખા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે. તો પછી આમાં તમે કહો છો સવારની પૂજા, સાંજની પૂજા, તો ઘણી વખત આપણે એવું જોયું છે કે લોકો પૂજામાં બહુ જ સમય આપતા હોય છે. તો એ જેટલી તમે વધારે મંત્ર કરો કે જેટલા મંત્રો વધારે થાય એટલું આપણા માટે સારું? મંત્રના બાબતમાં મારું પર્સનલી માનવું છે કે મંત્ર એક એવી વસ્તુ છે કે તમે મનથી કરો ને તો ખાલી 51 ટાઈમ કરો. હું કોઈને 51 ટાઈમથી વધારે નથી આપતી. કારણ કે જો તમે આખી માળા આપો, તમે કેટલા બધા વખત એવું જોયું છે કે લોકોને 50 થાય ને પછી એમનું માઇન્ડ એવું થાય કે હવે આ ક્યારે પતશે, જ્યારે એની શ્રદ્ધા ડેવલપ ના થઈ હોય ત્યારે. એટલે મારું એવું માનવું છે કે ભલે 51 વખત બોલો પણ એ રોજ જે રેગ્યુલર એક ટાઈમે ખાલી મંત્ર બોલો અને એ ધીરે 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 એક ટાઈમ એવો લાવશે કે તમારી આજુબાજુ આખો ઓરા બનાવશે. અને પછી એ મંત્રનો પ્રભાવ તમારી અંદર દેખાવા મળશે, તમારી વાતમાં દેખાવા મળશે. ને જે શરૂઆતમાં કીધું કે એકવાર મંત્ર કરવાથી પણ અસર થાય. તો આ મંત્ર જો તમે રેગ્યુલરલી કર્યો જ હોય અને એ સ્પેસિફિક મંત્ર જે તમારા ગુરુએ તમને આપ્યો હોય અને જો તમે કરે રાખો તો એક ટાઈમ એવો આવે કે ખાલી મંત્ર નહીં, તમે વિચારો અને તમારા કાર્ય સિદ્ધ થવા માટે એટલો પાવર છે મંત્રમાં. વાહ. હવે છેલ્લો ક્વેશ્ચન તમને પૂછીશ. તમારો પર્સનલી અમીબેન મોદીનો ફેવરેટ મંત્ર કયો? હું શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની બિલીવર છું અને મારો ફેવરેટ મંત્ર છે ઓમ રીમ શિમ શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. અને આ મારા કણમાં જોડાયેલો છે. ને હું બહુ જ નાની હતી, લગભગ 4 વર્ષની, ત્યારથી કંઈ પણ વસ્તુ ખાવું હોય કે પીવું હોય કે મોઢું ખોલું અને મોઢામાં કંઈ પણ મૂકું તો હું શંખેશ્વર પાર્શ્વનાથ બોલું. સામેવાળી વ્યક્તિ બોલે તો જ હું ખાઈ પી શકું. અને એટલે જ મારા મમ્મી મને એવું કહેતા હતા જ્યારે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે મને, કારણ કે મને ગોડ ગિફ્ટ છે, તો મારા મમ્મી મને એવું કહેતા કે અમિત એટલી બધી વખત પાર્શ્વનાથ દાદાનું નામ દીધું છે કે પાર્શ્વનાથ દાદાએ સાક્ષાત આવવું જ પડે. એટલે એ મંત્રને મેં એવો મારી અંદર લઈ લીધો છે, એવા મારા ઓરામાં લઈ લીધો છે કે એ પ્રભાવ, એ શંખેશ્વર દાદાનો પ્રભાવ મને દરેક જગ્યાએ મને દેખાય છે. વાવ. અને એ પ્રભાવ કદાચ મંત્રયાત્રામાં મેં સ્ટેજ ઉપર બી જોયો હતો. હું તો હવે એવું જ આશા રાખું છું કે આ મંત્રયાત્રાનો અનુભવ બધા કરી શકે. એટલે તમને ફરીથી અંદરથી ઈચ્છા થાય ને તમે ફરીથી મંત્રયાત્રા ગોઠવો એવી મારી તમને રિક્વેસ્ટ છે.
ચોક્કસ મારી પાસે આખા વર્લ્ડમાંથી બધા લોકો આવ્યા હતા અને બધાનું એવું કહેવું હતું કે ના અમારે આ અમારા ત્યાં લઈ જવું છે, આ મંત્રયાત્રા અમારા ત્યાં કરાવી છે. અને મંત્રયાત્રા જે હતી ને એ જ્યારે મંત્રો વાગતા હતા અને પાર્શ્વનાથ દાદા મારી સાથે તો હોય જ છે, એટલે એવું કહેવાય ને કે એટલી બધી એનર્જીઓ ભેગી થઈ હતી કે જ્યારે તમને બધાને ખબર છે કે હનુમાન ચાલીસા જ્યારે છેલ્લા આવ્યા ને જ્યારે જે હનુમાન ચાલીસા વખતે જે પીક ટાઈમ હતો કે જ્યારે સોલિડ એનર્જી હતી, ત્યારે મને 80% લોકો એવું કીધું કે અમને ભગવાનના સાક્ષાત્કાર થયા, અમને ગૂઝબમ્સ થઈ ગયા. મને અત્યારે આવી ગયા યાદ. એ વખતે બધાને આવ્યા હતા. વાવ, વોઝ સો પાવરફુલ. ના થેન્ક યુ સો મચ ફોર ધેટ એક્સપિરિયન્સ. થેન્ક યુ સો મચ, તમે આજે સમય આપ્યો અને આ મંત્રને લઈને જે બધા પ્રશ્ન હતા એના જવાબ આપ્યા અને મને આજે ખાસી બધી ક્લેરિટી મળી ગઈ છે. મંત્રને લઈને તમને કોઈને ક્યારે પણ પ્રશ્ન હોય તો તમને તમારા પર્સનલ માટે સ્પેસિફિકલી કોઈ મંત્ર જોઈતો તો મને ચોક્કસ કહેજો, બિકોઝ કે મંત્ર માટેના મેં પ્રૂવન રિઝલ્ટ જોયેલા છે અને મંત્ર આપવાથી મને જે ખુશી થાય છે એ કદાચ બીજા કશામાં નથી થતી. થેન્ક યુ સો મચ મંત્રયાત્રાના એક્સપિરિયન્સ માટે અને આજે બી તમે જે સમય આપ્યો છે ને એના માટે. મારું નામ છે ગુંજ. અમીબેન આપણી સાથે આજે જોડાયા હતા, એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે અને આ મંત્રને લઈને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોઈ પણ પ્રશ્ન હજુ રહી જાય છે એમને પૂછવાનો કમેન્ટમાં પૂછી શકો છો. તમે ડાયરેક્ટલી એમને ઇન્સ્ટાગ્રામ પર DM કરીને પણ પૂછી શકો છો. એમની ટીમમાંથી કોઈને કોઈ તમને રિસ્પોન્સ આપશે જ. આ વિડીયો જોયો હોય ને ચેટ મસાલા પોડકાસ્ટમાં તમને જો જોવાની મજા આવતી હોય તો કમેન્ટમાં મને જણાવજો. અગર તમને લાગે છે કે ચેટ મસાલા પોડકાસ્ટમાં આવું કંઈક અમારે કરવું છે તો પણ કમેન્ટમાં મને જણાવજો, એ પણ તમારા સુધી લઈને આવશું. આ નવી ચેનલ છે, સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.